મિત્રો, તમને લાગતું હશે કે આ અંધારામાં શેનો વિડીયો શૂટ કરી રહ્યો છું, પણ મિત્રો તમે જોઈ શકો છો ઘડિયાળમાં અત્યારે 5 વાગ્યાની આસપાસ સમય થઈ રહ્યો છે. અમે આજે જવાના છીએ ભચાઉ સંશોધન કેન્દ્ર, જે ખેડૂતો માટેનું એક મહત્ત્વનું સંશોધન કેન્દ્ર છે. ત્યાંથી અમારો એક પ્રેરણા પ્રવાસ જવાનો છે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, જે આપણી બનાસકાંઠામાં આવેલી છે, ડીસા શહેરની બાજુમાં, જ્યાં કૃષિને લગતા અલગ અલગ સંશોધન કેન્દ્રો મોટા પાયે કામ કરી રહ્યા છે. અને તમે એ સંશોધન કેન્દ્રની મુલાકાત એકવાર જરૂર લેજો. અમને આ સંશોધન કેન્દ્રની મુલાકાત કરાવવા માટે ભચાઉ સંશોધન કેન્દ્રએ ઘણી મદદ કરી છે. તો અમે જઈએ છીએ, પહોંચીને તમને બધા વિડીયો તમને ત્યાંના ખેતી વિષયક આમાં બતાવવાની કોશિશ કરીશ. મિત્રો, હું અત્યારે બાઇક લઈને નીકળી ગયો છું. અમારે 7 વાગ્યાની આસપાસ ભચાઉ સંશોધન કેન્દ્ર પહોંચવાનું છે. ત્યાંથી ભચાઉ સંશોધન કેન્દ્રવાળા લોકોએ એક બસની વ્યવસ્થા કરી છે, જે અમને સરળ રીતે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી સુધી પહોંચાડશે અને ત્યાં અલગ અલગ ખેતીને વિષયક જાણકારી આપશે. સફળ ખેડૂતોને એની સાથે મુલાકાત કરાવશે, એ ખેતી કેવી કરી રહ્યા છે એની જાણકારી આપશે, અને બીજું ઘણું બધું આમાં જોવા મળશે, જાણવા મળશે. તો બન્યા રહેજો વિડીયોમાં. મિત્રો, અત્યારે આપણે ભીમાસર પહોંચી રહ્યા છીએ. આ ભુજનો હાઈવે છે, જે ભીમાસર કણે પુલ બનાવવામાં આવ્યો છે, ત્યાં કણે આપણે પહોંચી રહ્યા છીએ. થોડીક વારમાં જ આપણે ભચાઉ પહોંચશું અને તમને સારામાં સારા એવો હું વિડીયો બતાવવાની કોશિશ કરીશ. આ ટ્રીપની બધી માહિતી આપીશ. આપણે વિભાગીય સંશોધન કેન્દ્ર ભચાઉ અત્યારે પહોંચી રહ્યા છીએ. ત્યાં તમે જોઈ શકો છો સવારના 6:30 વાગી ગયા છે અને હું પહોંચી આવ્યો છું. હજી માણસો આવ્યા નથી, બધા આવી જાય એટલે નીકળવાનું થશે. જે તમે જોઈ શકો છો સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી, જેનું આ વિભાગીય સંશોધન કેન્દ્ર છે. ફ્રેન્ડ્સ, સવારના વહેલો પહોંચવાથી હજી માણસો આવેલા નહોતા, એટલે મેં વિચાર્યું કે આપણે એક જગ્યાએ સારો નાસ્તો અને ચા પાણી કરીએ. તો તે માટે ભચાઉમાં એક સારી હોટલમાં આવ્યો છું, જ્યાં મેં પૌવાનો નાસ્તો અને ચા પીધી. એના પછી હું જવા નીકળ્યો સંશોધન કેન્દ્ર તરફ. મિત્રો, અત્યારે ઘણા લોકો અહીં કૃષિ મહાવિદ્યાલય ભચાઉ, જે સંશોધન કેન્દ્ર પણ છે અને મહાવિદ્યાલય પણ છે, ત્યાં લોકો આવી ગયા છે. તમે જોઈ શકો છો આ નવી એની કૃષિ મહાવિદ્યાલય અને ઓફિસ અહીં બનાવવામાં આવી છે ભચાઉમાં, જે ખેડૂતને લગતા રિસર્ચ અને ખેડૂત વિષયક જે નોલેજ હોય છે એ ખેડૂતોને આપે છે. સાથે સાથે અહીં સ્ટુડન્ટ કૃષિને લગતા કોર્સ કરે છે. તમે જોઈ શકો છો અહીં અલગ અલગ આ માહિતી આપવામાં આવી છે. સારી એવી ઓફિસ બનાવવામાં આવી છે. તો મિત્રો, અહીં તમને સારી એવી જાણકારી મળી શકે છે કૃષિને લગતી, કૃષિને લગતા બિયારણો જે નવા આવે છે તેની બધી. તો મિત્રો, હવે આપણે નીકળી રહ્યા છીએ પ્રસ્થાન તરફ, દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી તરફ. તો બધા લોકો પ્રસ્થાન થઈ રહ્યા છે અહીંથી, બસમાં બેસવાની તૈયારી કરી રહ્યા છીએ. તો મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો, હું તમને બધા દૃશ્યો બતાવવાની કોશિશ કરીશ. તો મિત્રો, અમે બેસી ગયા છીએ બસમાં, જે હવે સીધી ભચાઉથી નીકળી રહી છે, અને અમે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં લગભગ 1 કે 2 વાગ્યાની આસપાસ પહોંચશું. તો મિત્રો, અમારી બસ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં પહોંચી આવી છે. અત્યારે 1:30 વાગ્યા છે. તમે અહીંના દ્રશ્યો જોઈ શકો છો. ખેડૂતો પોતપોતાના બેગ્સ લઈને જઈ રહ્યા છે. અહીં રહેવા અને ખાવા પીવાની બધી વ્યવસ્થા ખેડૂતોને કરી દેવામાં આવી છે. ટોટલ 3 દિવસનો પ્રોગ્રામ પ્રેરણા પ્રવાસનો રાખવામાં આવેલ છે.
તમે જોઈ શકો છો અમારો રહેવાનો કેમ્પસ હું તમને બતાવી રહ્યો છું। મિત્રો આ જીવનદાતા કિસાન ઘર બનાવવામાં આવ્યું છે, જ્યાં બહારગામથી આવતા ખેડૂતોને ફ્રીમાં વ્યવસ્થા છે રોકાવાની। મિત્રો આપણે અત્યારે એક સફળ ખેડૂત જે બનાસકાંઠાના કહેવાય એની ખેતી જોવા માટે આવ્યા છીએ। જી હા મિત્રો, ડીસામાં જેનું નામ છે કંવરજી ખેડૂત સેલિબ્રિટી। લેતું જ નહીં કોઈ, અંદર રેસિડ્યુ આવે ના જાય, કેમિકલ વાળું ભલે રહ્યું પણ રેસિડ્યુ ના આવવો જોઈએ। હાલ તમે જો નાસિકમાં બધા ખેડૂતો પોતે કન્ટેનર ભરીને પોતે ફોરેન એક્સપોર્ટ કરી આવે, પણ એ બધા રેસિડ્યુ ફ્રી ફાર્મિંગ કરે છે। આપણે હોય શું કે સરકારે એવું કીધું કે બધા પ્રાકૃતિક ઉપર આવતા રહો, પ્રાકૃતિક કોઈ વળતરનો ઉપયોગ આવતો નહીં, એ નિરાશ થઈ ગયા। અને જે આમ તો રેસિડ્યુ ફ્રી કર્યું હોત તો સારું, તો ખેડૂત ક્યારેય દુઃખી ના થાય। આપણે બધા ટાઈકોટરમાં હજુ જમીનમાં આપી રહ્યા છે, એ લોકો ઉપર સ્પ્રે લઈ રહ્યા છે। તમે ટાઈકોટરમાં પેસિડોમાઇસિસ હોય કે પછી BCA આ બધું ભેગું કરી તમે ઉપર સ્પ્રે કરો તો ફંગસ જ ના આવે। આપણે કે ના કેબિન ટોપ વગર નહીં માને, એટલે આપણે રોપા આ ક્યારનું છે પ્લાન્ટિંગ? પ્લાન્ટિંગ ડિસેમ્બરમાં 12મા મહિને। કેટલો ટાઈમ રાખો છો? એક રાઉન્ડ હાલ 2 જેટલું નીકળે છે। આની શું માર્કેટ હતી? આની માર્કેટ એવરેજ તો 20 રૂપિયાથી લઈ અને એક નંગના ઉપર આવે ના કિલો ઉપર 20 રૂપિયાથી લઈ અને 80 રૂપિયા સુધી કિલો ભાવ। આમાંથી આ એક એકડમાં ગલગોટા છે, એક એકડમાંથી 1000 કિલો મસ્ત પાડે। હાલ સીઝનમાંનો વારો તો એ 2000 કિલો હતો, એક વીણી હાલ 2000 નીકળે છે, ચાલનો વારો 1000 હતો। મજૂર તો એવું કામ નક્કી નહીં હોય, કારણ કે અમારે પોસાય જો અમે કેવું હોય કે એક વીઘાની અંદર 3000 છોડ આવે, એક છોડ 5 કિલો પ્રોડક્શન આપે। 20 રૂપિયા કિલો હોય તો 100 રૂપિયાનો છોડ થાય, તો 3000 ગુણ્યા 100 કરીએ તો 3 લાખ રૂપિયા। 3 લાખ। મિત્રો અત્યારે આપણે આવી પહોંચ્યા છીએ બટાકાના કોલ્ડ સ્ટોરેજ ઉપર। મિત્રો ડીસા અને બનાસકાંઠામાં બટાકાનું સારું એવું વાવેતર થાય છે, તો ત્યાં કોલ્ડ સ્ટોરેજ પણ ઘણા જોવા મળે છે। કેમ કે કોલ્ડ સ્ટોરેજ એના માટે છે કે સિઝનમાં જ્યારે બટાકા આવે ત્યારે ભાવ મળતો નથી, એટલા માટે આ કોલ્ડ સ્ટોરેજમાં ખેડૂતો બટાકાને 8-10 મહિના સ્ટોર કરવા હોય તો કરી શકે છે, બગડતા નથી। અને જ્યારે પણ સારો ભાવ હોય ત્યારે એ લોકો બટાકા વેચી શકે છે। તો મિત્રો આ કોલ્ડ સ્ટોરેજનું કાંક 2.5 રૂપિયા કિલોનું ભાડું છે 9મા મહિના સુધી। 9મા મહિના પછી કાંક 20-25 પૈસાનો વધારો કરવામાં આવે છે ભાડામાં, અને આ 9મા મહિના સુધી તો લગભગ ખેડૂતોના બટાકા વેચાઈ જાય છે। એના પછી અહીં કોઈ બિયારણ સાચવવા માટે કે એવી વસ્તુ માટે જ આ ભાડા ઉપર દેવાય છે। તો મેઇન સિઝન બટાકાની જ હોય છે, જેના માટે આ કોલ્ડ સ્ટોરેજ બનાવવામાં આવ્યા છે। મિત્રો આ જોઈ શકો છો, અંદર AC ફિટ કરવામાં આવી છે, અને એનું જે પાણી નીકળે છે એ અહીં નીકળે છે, અને અંદર કોલ્ડ એકદમ તાપમાન હોય છે। મિત્રો આપણે આખા દિવસની આજની ટ્રીપ કરીને પાછા અમે દાંતીવાડા કૃષિ મહાવિદ્યાલય આવી પહોંચ્યા છીએ, જ્યાં અમે ગેસ્ટ હાઉસમાં આરામ કરવાના છીએ।